બલૂન પફી અને લાજવાબ અને એકદમ મસાલેદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ થીક અને રીચ ગ્રેવી સાથે આજે આપણે છોલે ભટૂરેની રેસીપી જોઈશું. સુપર સોફ્ટ એવા ભટૂરેની સાથે એકદમ સ્વાદિષ્ટ જો છોલે મળી જાય તો આવો પરફેક્ટ કોમ્બો આપણું એક પરફેક્ટ વીકેન્ડ મીલ બની જાય વિધાઉટ એડિંગ એની અધર ઇન્ગ્રીડિયન્ટ્સ. એકદમ રીચ ફ્લેવરવાળી અને થીક એવી આપણે છોલેની ગ્રેવી બનાવીશું, જેમાં આપણે કોઈ કાજુ કે મગફળીના બી કે મગજતરીના બી કે કોઈ ક્રીમ કે બટાકું કશું જ એડ કરવાનું નથી. ઘણી બધી એવી છોલેની રેસીપી હોય જેમાં ગ્રેવીને થીક કરવા માટે બટાકા કે કાજુની પેસ્ટ કે મગફળીના બીની પેસ્ટ એડ કરતા હોય છે, જેનાથી ગ્રેવી છે એ એકદમ થીક થાય છે. પણ આપણે અહીં એવું નહીં કરીએ. એકદમ ઇઝી રેસીપી છે, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. હવે મેં અહીં 1 કપમાં થોડા ઓછા મતલબ કે પોણો કપ જેટલા મેં કાબુલી ચણા લીધેલા છે. તેને આપણે 2 વાર સારી રીતે ધોઈ લઈશું. રાતે આપણે ડિનર માટે બનાવીએ છીએ એટલે મેં અહીં મોર્નિંગમાં પલાળેલા છે. સારી રીતે ધોવાઈ જાય એટલે આપણે તેમાં 2 કપ પાણી એડ કરીશું અને આ રીતે આપણે 1 મિનિટ માટે ગેસ ઉપર ગરમ કરી લઈશું. થોડું જેવું ગરમ કરવાનું છે પાણીને, જેથી ચણા છે એ સારી રીતે ફૂલી જાય અને તેને ઢાંકીને આ રીતે 7 થી 8 કલાક માટે પલળવા દઈશું. હવે ડિનરમાં બનાવવાના છે છોલે, એટલા માટે સાથે ભટૂરા બનાવવા માટે મેં અહીં 2 કલાક વહેલો મેં ડવ રેડી કરેલો છે. એટલે છોલે રેડી કરીએ તેની 2 કલાક પહેલાં આપણે ભટૂરા માટેનો ડવ રેડી કરીશું. તો અહીં મેં 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ લીધો છે, તેને આપણે આ રીતે ચાળી લઈશું. હવે અહીં આપણે 1/4 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લેવાનું છે, તે એડ કરીશું. જે રેગ્યુલર આપણે ખાતા હોય એ જ લેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલું નમક એડ કરીશું. 2 પિંચ ઓફ જેટલા આપણે સોડા એડ કરીશું, જે દહીંની સાથે મિક્સ થવાથી ભટૂરા છે એ એકદમ સોફ્ટ અને ફૂલેલા રેડી થશે. હવે 1 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં 1 કપ જેટલું પાણી લીધેલું છે, તેનાથી આપણે લોટ બાંધીશું. દહીં આપણે એડ કર્યું હોવાથી વધારે પાણીની આપણે જરૂર નહીં રહે, એટલે અહીં 1/4 કપ જેટલું જ પાણી છે એ લીધેલું છે. ત્યારબાદ ડવ ઉપર આપણે થોડું એવું તેલ છે એ લગાવી દઈશું અને તેને ઢાંકીને આપણે 2 કલાક માટે રેસ્ટ આપીશું. હવે તમે જોઈ શકો છો અહીં 2 કલાક પછી આપણે જે કાબુલી ચણા છે તે લઈ લઈશું, જેને 10 કલાક માટે આપણે પલાળવા રાખેલા હતા મોર્નિંગમાં. હવે ફરીથી આપણે તેને 2 વખત ધોઈ લઈશું. હવે તેને આપણે બાફી લઈશું. એક કુકરમાં લઈ લઈશું આપણે તેને. તેમાં મેં 4 કપ જેટલું પાણી એડ કરેલું છે અને 1 ટીસ્પૂન જેટલું આપણે નમક એડ કરીશું. નમક એડ કરવાથી આપણા જે ચણા છે એ જલ્દીથી બફાઈ જાય છે. હવે તેને ઢાંકીને આપણે બાફી લઈશું અને 10 જેટલી સીટી આવવા દઈશું. હવે છોલેની ગ્રેવી આપણે એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અહીં 15 થી 17 જેટલી લસણની કળી લીધેલી છે, 3 ટામેટાં, 2 મોરા મરચાં, 2 તીખા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો અને 3 નંગ જેટલી સાવ નાની એવી ડુંગળી લીધેલી છે. આ રીતે આપણે તેને સમારી લઈશું. તેને આપણે એક મિક્સચર જારમાં આ રીતે એડ કરી દઈશું અને તેની આપણે એક પેસ્ટ રેડી કરીશું. અહીં મેં 3 નંગ જેટલા દેશી ટમેટા યુઝ કર્યા છે. તેની જગ્યાએ તમે જે મોરા ટમેટા આવે ઓવેલ શેપમાં એ એડ કરી શકો છો. અત્યારે મારી પાસે એ અવેલેબલ ન હતા એટલે મેં દેશી ટમેટા યુઝ કર્યા છે. તમે જોઈ શકો છો આપણી પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે. તેને સાઈડમાં રાખી દઈશું. આપણા જે છોલે છે એ બફાઈ ગયા છે. તમને હું નજીકથી બતાવું. આ રીતે હાથ વડે મેશ થઈ જાય છે, મતલબ કે આપણા ચણા છે એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. હવે અહીં સિક્રેટ ટ્રીક એ જ હતી કે છોલેની થીક એવી ગ્રેવી રેડી કરવા માટે આપણે આ ચણાનો જ યુઝ કરીશું. મતલબ કે 1 ચમચો ભરીને જે ચણા છે એ મેં સાઈડમાં એક ડીશમાં લઈ લીધેલા છે. તેનું થોડું આ રીતે પાણી કાઢી અને આ રીતે મેસર વડે આપણે તેને મેશ કરવાના છે ને એકદમ સિમ્પલ અને ઇઝી. હવે એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું, છોલેને આપણે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ નથી કરવાના. જો એની પેસ્ટ આપણે એડ કરીશું તો તે ખાવામાં સારું નહીં લાગે, એટલે આ રીતે મેસર વડે મેશ કરીશું, જેથી જે છોલેના નાના નાના એવા ચંક્સ છે એ ગ્રેવીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગ્રેવીને એક સારી એવી થિકનેસ પણ આપે છે. તમે જોઈ શકો છો મેશ કર્યા પછી તેનું ટેક્સચર છે એ કંઈક આવું દેખાય છે, જે પરફેક્ટ છે, જે એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવા જ છોલે બનશે અને કોઈને ખબર પણ નહીં પડે કે ગ્રેવીની થિકનેસ આપવા માટે તેમાં શું એડ કરેલું છે. હવે એક કડાઈમાં આપણે 7 પાવરા જેટલું ઓઇલ લઈશું. સિંગ તેલ જ લીધેલું છે મેં અહીં. તેમાં મેં 3 નંગ લવિંગ,
3 તજ અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે તે એડ કરીશું. 1 તમાલપત્રનું પાન એડ કરીશું. થોડી એવી આ બધા મસાલાની સ્મેલ આવે એટલે આપણે તેમાં ½ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. થોડું એવું જીરું લાઇટ બ્રાઉન થાય એટલે આપણે જે લસણ, ટમેટાં અને ડુંગળીની જે પેસ્ટ બનાવેલી હતી તે આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. વધારે એડ નહીં કરીએ કેમ કે છોલેનો કલર જો રેડ હશે તો વધારે સારો લાગશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. એટલે હળદર અહીં ઓછી એડ કરેલી છે. 1 મોટી ચમચી ભરીને આપણે મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી ભરીને આપણે કિચન કિંગ મસાલો એડ કરવાનો છે અને 1/4 ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. હવે અહીં નમક મેં 1/4 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે કેમ કે આપણે ચણા બાફતી વખતે તેમાં પણ નમક એડ કરેલું હતું. બસ આટલા મસાલા છોલે માટે એકદમ પરફેક્ટ છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ઢાંકીને આપણે ગ્રેવીને 5 મિનિટ કે 7 મિનિટ સુધી થવા દઈશું. 7 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો તેલ છે એ ઉપર આવી ગયું છે. હવે તેમાં જે આપણે છોલે બાફેલા હતા તે એડ કરી દઈશું. પાણી સાથે જ એડ કરવાના છે અને જે છોલે મેશ કરીને રાખેલા હતા તે પણ એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું. લાસ્ટમાં મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. હવે તેને ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને 2 કે 3 વાર હલાવીશું અને ફરી પાછું આપણે તેને આ રીતે ઢાંકી દઈશું. 15 મિનિટ મેં આ છોલેને આ રીતે ઉકળવા દીધા છે. તમે જોઈ શકો છો એની જે ગ્રેવી છે એ એકદમ થીક થઈ ગઈ છે. મતલબ એકદમ પરફેક્ટ એવા આપણા છોલે રેડી થઈ ગયા છે. ઉપર આ રીતે તેલ પણ આવી ગયું છે. લાસ્ટમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને એકવાર હલાવી લઈશું. આપણા છોલે છે એ રેડી છે. હવે જે ભટુરા માટે આપણે જે ડવ રેડી કર્યો હતો તે જોઈ લઈશું. તેમાંથી મેં આ રીતે લુવા રેડી કર્યા છે. અહીં થોડા મોટી સાઇઝના લુવા રેડી કરવા કેમ કે ભટુરા છે એ સાઇઝમાં પણ મોટા હોય અને જ્યારે આપણે વણશું તો એ થોડા થીક રહેશે. આપણે એક લુવો લઈ અને તેને વણી લઈએ. તમે જોઈ શકો છો આ રીતની થોડી એવી થિકનેસ રાખવાની છે ભટુરા માટે. હવે મેં અહીં તેલ પહેલેથી જ ગરમ કરવા રાખેલું હતું. એકદમ હાઈ ફ્લેમ રાખવાની છે અને તેલ થોડું આ રીતે ધુવા ઉપર આવે એવું ગરમ થાય એટલે આપણે જે આ ભટુરો વણેલો હતો તે એડ કરીશું. આ રીતે હળવે હાથે થોડું પ્રેસ કરીશું એટલે ભટુરો જે છે એ એકદમ ફૂલી જશે. આપણે ભટુરાનો જે ડવ બનાવેલો હતો તેમાં આપણે દહીં અને જે સોડા એડ કરેલા હતા તેનાથી એ એકદમ સોફ્ટ બનશે. એ જ રીતે આપણે બીજો પણ તળી લઈએ. તમે જોઈ શકો છો એની રીતે જે ફૂલી રહ્યું છે. મતલબ કે ભટુરા માટેનો જે આપણે ડવ રેડી કર્યો હતો તે એકદમ પરફેક્ટ છે. એકવાર આ રીતથી તમે ભટુરા ઘરે બનાવશો તો ખૂબ જ સરસ બનશે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે તેને સર્વ કરી દઈશું. સૌ પહેલાં આપણે એકદમ ડિલિશિયસ અને ટેમ્પટિંગ એવા આપણે છોલે સર્વ કરીશું. ત્યારબાદ આપણે એકદમ બલૂન જેવા જે ફૂલેલા ભટુરા છે એ સર્વ કરીશું. સાથે મેં અહીં ઓનિયન અને લેમન છે એ પણ સર્વ કરેલું છે. તમે જોઈ શકો છો છોલેનો જે કલર છે એ જેટલો ટેમ્પટિંગ લાગે છે કે ખાવાનું મન થઈ જાય. તો સુપર ટેસ્ટી અને સુપર ડિલિશિયસ એવા આપણા છોલે ભટુરે રેડી થઈ ગયા છે. એકવાર આ મેથડ ચોક્કસ ટ્રાય કરજો. સુપર યમી બને છે. એકવાર ચોક્કસથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી પસંદ આવી હોય અને આવી જ નવી નવી રેસીપી જોવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ.